આશરાની મહત્તા. ઘણાને એમ થાય કે હું ભગવાનનો ને સાધુનો આશરો કરવો, પણ જૂના જમાનામાં લબ્બર સ્ટેપ આવતા, અત્યારે આવતા હોય છે. એ જે ટપાલી હોય આમાં મામા મામા મારતો હોય, એ લબ્બર સ્ટેમ્પના અક્ષરો ઊંધા હોય, પણ આમ કહીને આમ મારો તો આ હવળા થઈ જાય. એમ એકવાર ભગવાન કે મોટાનો આશરો થાય, આપણા પ્રારબ્ધ ઊંધા હોય, 1 સેકન્ડના 6 ભાગમાં હવળા થઈ જાય. સુદામાના પ્રારબ્ધ ઊંધા હતા, પણ કૃષ્ણ ભગવાનને આશરે ગયા, હવળા થઈ ગયા. પાંડવોના પ્રારબ્ધ ઊંધા હતા, પણ ભગવાનને આશરે ગયા, હવળા થઈ ગયા. નરસિંહ મહેતાના પ્રારબ્ધ ઊંધા હતા, પણ ભગવાનને આશરે ગયા, એના પિતાના શ્રાદ્ધમાં ભગવાન હોનાની થાળી આપીને બધાને જમાડીને ડંકો વગાડી દીધો. આ ભગવાન કે મોટાના આશરે કેવડું મોટું કામ થાય છે. આપણે આપણી રીતે તો દાન પુણ્ય કે સત્કર્મ કરતા હોઈએ, પણ ભગવાન કે મોટાના આશરે રહીને કર્યા હોય તો કેવું મોટું થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનો સોનાના અક્ષરે લખાયેલો ઇતિહાસ ટૂંકમાં જાણીએ. એવું કહેવાય છે કે જ્યારે કૌરવ સભામાં દ્રૌપદીના ચિરહરણ થયા, ત્યારે દ્રૌપદીએ પોકાર કર્યો તો કોક તો બચાવો. કોઈ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જે હેઠું મોઢું નાખીને બેઠા હતા, એ વખતે એક શૂરવીર વિકર્ણ ઊભો થયો અને કહે છે કે આ ખોટું છે, દ્રૌપદીની ઇજ્જત લૂંટાવી એ વ્યાજબી નથી, આ આપણા કુળને કલંક છે. દ્રૌપદીનો પક્ષ રાખ્યો હતો. એક ભગવત ભક્ત સતી દ્રૌપદીનો પક્ષ રાખ્યો, એના પુણ્યના પ્રતાપે ઈ દર જન્મમાં ચક્રવર્તી સમ્રાટ થતો હતો. ભગવાન સ્વામિનારાયણે 1882માં અમદાવાદમાં ભવ્ય ધામધૂમથી મોટો રંગોત્સવ કર્યો. દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરીને ભગવાનને સંતને વધાવવા આવેલા, એ રંગોત્સવના દર્શને આવેલા, મુક્તો પણ આવેલા. રંગોત્સવના અંતે ભગવાન સ્વામિનારાયણ સાબરમતી નદીમાં નારાયણ ઘાટે સ્નાન કરવા જતા હતા. ભવ્ય સ્વારી હતી. ત્યારે એ સ્વારીમાં ભગવાન સ્વામિનારાયણ રસ્તામાં શાહીબાગથી આગળ હાલતા દરિયાખા ઘુમટની નજીક નીકળ્યા. એ વખતે એ દરિયાખા જેના નામ ઉપરથી ઘુમટ બન્યો છે, એ અમદાવાદનો એ વખતનો દિવાન હતો, સેનાપતિ હતો દરિયાખા. જ્યારે મોહમ્મદ બેગડાનું રાજ્ય હતું ત્યારે અમદાવાદને ચાર એના મેઇન સેનાપતિ હતા, એક પૈકીનો આ એક હતો. એ ભગવાન માટે એક દાડમ લઈને આવ્યા, પગ પકડી અને હાથ જોડીને કહે છે કે પ્રભુ મારો ઉદ્ધાર કરો. મહારાજે પળમાં ઉદ્ધાર કર્યો. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ આ શું ઘટના ઘટી? ત્યારે મહારાજે કીધું કે આ વિકર્ણ હતો, દર જન્મે ચક્રવર્તી સમ્રાટ થતો હતો, આ જન્મે પણ દિવાન હતો. પછી સંગ દોષે કરી અને એ સાબરમતી કાંઠે શિકાર કરવા ગયો. એમાં એક શિકાર, એક સસલું સંતના ઋષિના આશ્રમમાં ગયું. ઋષિએ કીધું કે ન કરતો શિકાર, તો પણ આને કર્યો. એ ઋષિના શાપથી આનું અકાળ મૃત્યુ થયું અને એ અધોગતિને ભૂત યોનિને પામ્યા. પણ અમારા સંતો ભણવાના નિમિત્તે અહીંયા આવ્યા ત્યારે એની પાસે બીજા આવા અધોગતિ પામેલા હતા. એ મુક્તાનંદ સ્વામી વગેરે મોટા મોટા આનંદાનંદ સ્વામી વગેરે સંતો આવ્યા અને આનંદાનંદ સ્વામીને એના દર્શન કરીને સ્વામી પોતાને તુંબડીમાંથી પાણી નાખ્યું. એ હજારો ભૂતોનો આનંદાનંદ સ્વામીના પ્રતાપે ઉદ્ધાર થયો હતો. આને પ્રગટ ભગવાનના દર્શનની ઈચ્છા હતી એટલે એ રહ્યા હતા. અને આજ એને અમને પ્રગટ પુરુષોત્તમ માની, સંતના વચને અમને પુરુષોત્તમ માનીને એક શ્રીફળ આપ્યું. આ અમારો એક 5 મિનિટનો આશરો, એમાં અમે આજે એને અક્ષરધામ ઇનામમાં આપ્યું. પોતાની રીતે 5000 વર્ષ સુધી સારા સત્કાર્ય કર્યા તો ઉદ્ધાર ન થયો, અને સંતના વચને પ્રગટ ભગવાનનો આશરો કરતા 5 મિનિટમાં ઉદ્ધાર થયો. આ આશરાની મહત્તા છે. એટલે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવે સાચા સંતને તારા ટળશે ત્રિવિધિના તાપ, અંત કાળે સગું નહીં કોરનું. માટે પ્રગટ ભગવાન કે મોટા સંતને આશરે જઈએ તો 5000 વર્ષમાં કામ ન થયું હોય, 5 મિનિટમાં થાય ને પળમાં બેડો પાર થાય. આ આશરાની મહત્તા છે. માટે આવા ભગવાન કે મોટા સંતને આશરે જઈ આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લેવું. અસ્તુ. જય સ્વામિનારાયણ.